નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે અવૈધિક વ્યવસ્થાતંત્રની ચર્ચા કરવાની છે. ટેક્સ્ટબુક પેજ નંબર 41 પર આવી જાઓ, અથવા તો તમારી સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે કરેલું છે પેજ, એની અંદરથી જે છે રીડ કરતા જજો એક એક વસ્તુ. અને કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય જે આપણે અંડરલાઇન કરીએ છીએ એ ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી અંડરલાઇન કરતા જજો. અર્થથી શરૂઆત કરીએ. કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. સાવ સરળ ભાષાની અંદર એણે તમને કીધું મિત્રો કે માનવીય સંબંધોને આધારિત કોઈપણ પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન્સ વગર આપમેળે પોતાની જાતે જે માળખાનું સર્જન થયું છે એવા માળખાને આપણે અવૈધિક માળખું કહીએ છીએ. તો કે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે કોઈ એક નિશ્ચિત હેતુ છે અથવા કોઈ એક વ્યક્તિનો ટાર્ગેટ છે અને એને પૂરો કરવો છે અને એના માટેનું વ્યવસ્થાતંત્ર રચ્યું છે એવું નથી. સભાનતાપૂર્વક કોઈ એક ફિક્સ હેતુને પૂર્ણ કરવા માટે નહીં, પણ સામૂહિક પરિણામો ફાળો આપવા માટે, બધાનું જ્યાં કલ્યાણ છે, જ્યાં બધાનું હિત છે એવા કોઈ સોસાયટીના ટોપિક્સ અથવા તો ભલે કોઈ કંપનીના કે ફેક્ટરીના પણ હોય, પણ પર્સનલ હેતુથી નહીં, એકબીજાને સહકારના ભાવથી કામ કરવા માટે થઈ અને જે વ્યવસ્થાતંત્રની રચના થાય એવા માળખાને આપણે અહીંયા અવૈધિક માળખા તરીકે ઓળખીશું. અને આ માળખાની રચના કેવી રીતના થઈ છે તો કે સામૂહિક પરિણામોમાં પોતાનો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું છે. પોતાની જાતે જ જે છે એનું નિર્માણ થયું છે અને આંતરિક સંબંધો, એકબીજાની વચ્ચેના સંબંધો કેવા છે એના આધારિત જે છે આખા માળખાની રચના થયેલી છે. એમાં ને એમાં આગળ જોઈએ તો શું કહે છે, વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. જેટલા લોકો વ્યવસ્થાતંત્ર સાથે જોડાયેલા છે, કામ કરતા વ્યક્તિઓ છે, એના વચ્ચે પરસ્પર અનિવાર્યપણે મીન્સ જે છે ને એમ કે કમ્પલસરી આપણે એક યુનિટમાં સાથે કામ કરતા હોય, ઇવન તમારી જ વાત કરીએ ચાલો વિદ્યાર્થીઓની, તો એક ક્લાસની અંદર તમે જે સાથે ભણો છો, ક્લાસમેટ છો તમે બધા, તો ક્યાંક ને ક્યાંક બ્રેકની અંદર, અધરવાઇઝ ક્યાંય તમારા સ્કૂલ પીરિયડ ટાઈમની અંદર ફ્રેન્ડ સર્કલ બને તમારું, તમારે એક એની સાથે એમ કહેવાય ને કે તમારા રિલેશન જે છે એ ક્રિએટ થઈ ગયા હોય. ભલે તમે કોઈ જન્મથી સાથે જન્મેલા નહોતા કે તમારા કોઈ લોહીના સંબંધો નથી, પણ છતાંય તમારી વચ્ચે એક સંબંધ છે, મિત્રતાનો, છે કે નહીં? આ જ રીતના એક જ સ્થાને જ્યારે વધારે એક સાથે વ્યક્તિઓ કામ કરતા હોય તો એક અનિવાર્યપણે એની વચ્ચે વિશિષ્ટ સામાજિક સંબંધનો વિકાસ થયો હોય છે, સામાજિક રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આપણે જોઈએ છીએ કે નહીં ભાઈ, ચલો કે ભાઈ ચાલો આપણો પ્રસંગ છે ઘરની અંદર કોઈ, તો એની અંદર આપણા ફેમિલી મેમ્બર્સ હોય, આપણા કુટુંબના સભ્યો હોય, એ બધા તો કમ્પલસરી ઇન્વાઇટ હોય જ, બટ સાથે સાથે આપણું ગ્રુપ સર્કલ હોય, આપણે જગ્યાએ કામ કરતા હોય એના આપણા સ્ટાફ મેમ્બર્સ હોય, અધરવાઇઝ આપણે માર્કેટની અંદર ચલો તમે બિઝનેસમેન છો તો તમારા કસ્ટમર્સ જે છે રેગ્યુલર અમુક એ હોય, તમારા જે સેલ્સમેન જે કંઈ હોય, તમારી ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, તો એ બધાય હોય કે નહીં? એટલે માત્ર એક કૌટુંબિક સંબંધો જે છે એ જ નહીં, પણ સામાજિક દ્રષ્ટિએ બીજા ઘણા બધા આવા સંબંધો પણ આપણા હોય કે જે લોહીના સંબંધો ના હોય છતાં પણ એ મહત્ત્વના હોય. એવી રીતના અહીંયા યુનિટની અંદર એક સાથે જ્યારે એક હેતુને પૂર્ણ કરવા માટે ઘણા બધા લોકો એકત્ર થઈને કામ કરે છે મિત્રો, ત્યારે અનિવાર્યપણે એના અમુક સામાજિક સંબંધોનો વિકાસ થયો હોય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. હવે વ્યવસ્થાતંત્રની અંદર આ જે સંબંધો ઉદ્ભવ્યા એ કઈ રીતના આવ્યા તો કે ભાઈ કુદરતી રીતે આવ્યા છે, અથવા તો અવૈધિક રીતે. કોઈ નિયમો નહોતા કે ભાઈ તમારી સાથે જેટલા લોકો કામ કરે છે એની સાથે તમારે જે છે એ સંબંધ બાંધવા, એની સાથે તમારે જે છે વ્યવહારો કરવા, એવું તમને જ્યારે તમે જોબમાં કે વોટેવર કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ કર્યું તમારું, ત્યારે તમને કીધું નહોતું કે તમારે અહીંયા જેટલા લોકો હશે એની સાથે સારા સંબંધો જાળવવા પડશે, આ છે તે છે. હા, સંકલન રાખવું પડશે એવું કીધું હોય, પણ કોઈ જગ્યાએ અહીંયા તમારે એની સાથે રિલેશન ક્રિએટ કરવાના જે છે એવું કમ્પલસરી હોતું નથી. આ તો કુદરતી રીતે અને આપોઆપ પોતાની રીતે અવૈધિક રીતે જે છે એ સંબંધો જે છે એ બંધાણા છે મિત્રો. તો એ રીતના આ સંબંધો અવૈધિક છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવ્યા છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી, તેથી તે વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. હવે આ સંબંધોની અંદર વ્યવસ્થાતંત્રનો નકશો ન બને મિત્રો. ઓલામાં તો ખબર જ હતી કે બધી સપાટીઓ છે, કઈ સપાટીએ કોનું શું કામ છે, કોણે શું કરવાનું છે, કોણ કોને જવાબદાર છે,
પણ અહીંયા તો તમને પહેલાં જ કહી દીધું કે આ તો કુદરતી રીતે રચાયેલું છે, ઔપચારિક છે આખું, અને આની અંદર કોઈ નિયમ નથી. એટલે આનો તમે ચાર્ટ કે નકશો તૈયાર ના કરી શકો, બરાબર? કારણ કે કોણ કોને જવાબદાર છે ને કોણ શું છે એનામાં એવું નથી. આમાં તો બધા સમાન છે, બરાબર છે? આ તો લાગણીથી બનેલું છે, સંબંધોથી બનેલું છે, કુદરતી રીતે બનેલું છે અને અવૈધિક રીતે બનેલું છે. કોઈ પૂર્વ નિર્ધારિત નિયમો અને કાયદાઓ અને નીતિઓના આધારે આ રચના થયેલી છે નહીં. અવૈધિકની રચના એવી રીતે થયેલી નથી. ઓકે, તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર જે વૈધિક છે, જે નિયમોને આધીન છે, એનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. અને ઉદ્ભવ ક્યાં થાય? એટલે તમને ઇન શોર્ટ આને શું કીધું કે તમારા હેતુઓને પૂર્ણ કરવા માટે તમારે વ્યવસ્થા તંત્ર જે અપનાવવું પડે એ વૈદિક તો અપનાવવું જ પડે, બરાબર? પણ વૈદિકની અંદર અવૈધિક હોવું જોઈએ એવું તમને સમજાવવા માગે છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર શું કામ હોવું જોઈએ? કારણ કે કોણ કોને જવાબદાર છે, કઈ સપાટીએ કોને શું કામ કરવાનું છે, એ બધું તો નિશ્ચિત કરવું જરૂરી છે ને મિત્રો, કારણ કે તો આયોજનનો એક ભાગ છે. જો આયોજન ખામીયુક્ત હશે તો પરિણામો જે છે એ સારા મેળવી શકાશે નહીં. એટલા માટે એ તો કરવું જ પડશે. વૈદિક તો છે જ, પણ વૈદિકની અંદર અવૈધિકને લઈ આવવાની વાત છે, જેથી કરીને વૈદિક વ્યવસ્થા તંત્રને પૂર્ણ કરવા માટે અવૈધિક વ્યવસ્થા તંત્ર મદદરૂપ બને અને એકબીજાના પૂરક બની અને સહકારથી જે છે એ પેઢીનો કે એકમનો જે છે એ ગોલ, એનો ટાર્ગેટ જે છે અચીવ કરવામાં એને હેલ્પફુલ થાય. તો આવું કંઈક જે છે અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ થાય છે મિત્રો. આનો કોઈ નિયમો જડતા નથી, આ એક સંબંધોને આધારિત છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે તમે કોઈ જગ્યાએ એમ્પ્લોય છુઓ અને કંઈ કામ કરો છો, કોમ્પ્યુટર ઓપરેટરમાં છુઓ, ધારો કે તમે બહુ મોટું યુનિટ છે જે તમે કામ કરો છો એ, તો તમારી પાસે બેઠેલો કોઈ વ્યક્તિ છે, એને સડનલી કોઈ ઇમરજન્સી આવી અને એને જવું પડ્યું અને એક ફાઇલ એની કામની જે છે એ આજે કમ્પલસરી કરીને એને આપવાની હતી, એ બાકી રહી ગઈ છે, ડેટા એન્ટ્રી બાકી રહી ગઈ છે. તો એ તમને કહેશે કે ભાઈ ચલો ભાઈ મારે અત્યારે એક ઇમરજન્સી આવી છે અને મારે જવું પડશે. તો તમે એમ કહેશો કે ઓકે ચલ તારું કામ હું કરી દઈશ. તો આના માટે તમે એની પાસે પેમેન્ટ લેવાના છો? નહીં. કંપની આના માટે તમારું કંઈ સ્વાગત કરવાની છે, કંઈ તમને જે છે પુરસ્કૃત કરવાની છે, કંઈ તમને ઇનામ આપવાની છે? નહીં. છતાં પણ તમે એનું કામ કર્યું. શું કામ? કે તમે રોજ એની સાથે બેસો છો, તમારો એનો એક સામાજિક સંબંધ બંધાઈ ગયો છે, તમારી એની વચ્ચે મિત્રતા થઈ ગઈ છે. એટલે મિત્રતાના ભાવથી, સામાજિક ધોરણે, માનવતાના ભાવથી તમે એની હેલ્પ કરી છે. મિત્રો થાય કે નહીં આવું? તો આવું તો પ્રેક્ટિકલી આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ કે આપણે કોઈની હેલ્પ કરતા હોય, કોઈ આપણી હેલ્પ કરતું હોય. આ રીતે જ સોસાયટી ચાલતી હોય છે. તો આવું માળખું છે, બહુ સરસ રીતે આપણે સમજીએ. લાક્ષણિકતાઓથી શરૂ કરીએ. પહેલી લાક્ષણિકતા છે અવૈધિક માળખું. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. કેવા સંબંધોમાંથી ઉદ્ભવે છે? આંતર સંબંધોમાંથી, એકબીજાના અંદરોઅંદરના સંબંધોથી આ માળખું રચાય છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, જે એક જ જગ્યાએ બેસીને બધા કામ કરે છે, એક જ યુનિટ માટે કામ કરે છે, એક સરખા હેતુને પૂર્ણ કરવા માટે જે કામ કરે છે, એવા કર્મચારીઓને આ ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. હેતુ તો બધાનો જે કંપની આપ્યો છે એ જ છે, ટાર્ગેટ તો બધાનો સેમ છે, પણ એને પૂર્ણ કરવા માટે બધા એકબીજાને હેલ્પફુલ થશે મિત્રો. એટલે અહીંયા અવૈધિક માળખું છે, એની પહેલી લાક્ષણિકતા છે, એના કોઈ જડ નિયમો નથી. બીજું, માનવ વર્તણૂક ઉપર આધારિત. આ પ્રકારના વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક ઉપર આધાર રાખે છે અથવા તો આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવનારા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેના આધારે આ વ્યવસ્થા તંત્ર ચાલે છે. આમ જોવા જાઉં તો મિત્રો આની અંદર બધા સ્વભાવ આધારિત જે લોકો હશે એની વચ્ચે અવૈધિક માળખાનું રચના થશે. કોઈનો નેચર જે છે એ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે ભાઈ એકલહુડા હોય તો એ એકલા જ રહે, એને કોઈની સાથે ન ફાવે. પછી ઘણીવાર એવું હોય કે વિચારો ન મળતા હોય એકબીજાના, તો 50 જણાનો સ્ટાફ હોય ને તો એમાં ગ્રુપ બની ગયા હોય કે 5-7 જણાનું જુદું ગ્રુપ હોય, બીજા 10 જણાનું જુદું ગ્રુપ હોય. તો એ શું કામ એને કે ભાઈ ચલો એકબીજાને, એટલે એને એવું ના હોય, ઘણીવાર એવું પણ હોય કે એને એકબીજાની સાથે પરસ્પર કોઈ વાંધો ના હોય, પણ છતાંય આવા એક જે છે એ ગ્રુપ ક્રિએટ થઈ ગયા હોય કે ચલો આ 5 જણાનું ગ્રુપ છે, ઓલા 10 જણાનું ગ્રુપ છે. એટલે એ ગ્રુપ કરવાનું એને કંપનીએ કીધું હતું? ના. એને એજન્ડામાં હતું? ના. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં હતું? ના. પણ છતાંય આ ગ્રુપ ક્રિએટ થયું. શું કામ? કારણ કે એ બધાના વિચારો, એની લાગણીઓ, એની માન્યતાઓ, એની અભિરુચિ, એના ટેવ, એના શોખ
આ બધું એકબીજાની સાથે પરસ્પર મળતું આવતું હતું અને આવા સમાન એકબીજાની સાથે જે સમાનતાઓ હતી એના કારણે એનું એક અવૈધિક માળખાની રચના થઈ, એનું એક આખો ગ્રુપ ક્રિએટ થયું છે. તો અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર જે માનવ વર્તુણક છે, માનવનો સ્વભાવ છે, માનવના વિચારો છે, એ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. થર્ડ વન, પરિવર્તનશીલ. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. ચલો, ઓલામાં આંશિક રીતે હતું, ઘણી જગ્યાએ એવું કીધું હતું કે જેમાં પરિવર્તનને કોઈ અવકાશ નથી, પણ અહીંયા તો તમને કીધું કે સંપૂર્ણ પરિવર્તનશીલ છે. ભાઈ, આ માળખું કેવું છે? ભાઈ, સંપૂર્ણ પરિવર્તનશીલ છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય કરવા માટે ફેરબદલ થાય છે. કર્મચારી કોઈ એક વિભાગમાં હોય અને બીજા વિભાગમાં જે છે એનું ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. કારણ કે જૂના એના જે ડિપાર્ટમેન્ટની અંદર જે માણસો હતા એ તો બધા જે છે એ પાછળ છૂટી ગયા, નવા ડિપાર્ટમેન્ટમાં જાય છે, ફરી પાછા નવા માણસો મળશે, એની સાથે ફરી પાછા એકવાર નવા અવૈધિક સંબંધો રચાશે, ફરી પાછા એની સાથે માનવ સંબંધોની રચના થશે. તો આ તો સાયકલ કન્ટિન્યુડ છે ને મિત્રો, એ તો થવાનું જ છે. તમારું ટ્રાન્સફર થયું તો જૂના છે એ છૂટી જવાના છે. ઓકે, ચલો આપણે એક્ઝામ સ્કૂલનું લઈએ કે ચલો પ્રાઇમરીમાં જે તમે વિદ્યાર્થીઓ સાથે હતા એ જ વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમારી સાથે ભણે છે, એવું શક્ય છે? નહીં. તો એ જ ટીચર્સ જે છે તમને ભણાવતા હતા એ ટીચર્સ અત્યાર સુધી તમને ભણાવે છે, એ શક્ય છે નહીં. તો એ પરિવર્તન આવ્યું ને મિત્રો, આપણા જીવનમાં પરિવર્તન આવ્યું, આપણે નવી વસ્તુઓને એક્સેપ્ટ કરી, એની સાથે આપણે મેચ થઈ ગયા કે નહીં? જો પ્રાઇમરીમાં છે ને એવું બહુ થાય, વિદ્યાર્થીઓ છે ને એ વિષય કરતાં વધારે શિક્ષકને ઓળખતા હોય અને જે ટીચર એને ગમતા હોય ને એના વિષયમાં એ પારંગત હોય, અને અમુક શિક્ષકોથી એને અણગમો થઈ ગયો હોય પ્રાઇમરીના જે સ્ટુડન્ટ્સ હોય, નાના બાળકો જે હોય એને, તો પછી કેવું થાય કે વિષયમાં એને ભણવાની જ મજા ના આવે, કારણ કે એક મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ હોય કે આ મને નથી ગમતું. થાય કે નહીં એવું? અને રડતા, કાયદેસરના જે છે વિદ્યાર્થીઓ રડતા, યર પૂરું થાય અને ટીચર બદલે. કારણ કે પહેલાંના ટાઈમની અંદર પ્રાઇમરીમાં તો તમને ખ્યાલ છે, કદાચ અમારા વખતે એવું હતું કે સ્ટુડન્ટ્સ જે છે એક જ ટીચર્સ હોય, એ પહેલાં બીજા ધોરણમાં બધા જ વિષયો ભણાવતા હોય, બરાબર? એના પછી અલગ અલગ ટીચર્સ ના હોય. આપણે જેમ અત્યારે હાઈસ્કૂલ, હાઈ સેકન્ડરીમાં ને બધે જોઈએ છીએ, અપર પ્રાઇમરીમાં જોઈએ છીએ, એવું ના હોય. પહેલાં બીજા ધોરણની અંદર ને બધે ત્યારે એવું હતું કે માત્ર એક જ શિક્ષક હોય, એ બધું ભણાવે. એટલે ટીચરથી વિદ્યાર્થી ને વિદ્યાર્થી ટીચર કનેક્ટ થઈ ગયા હોય, એકબીજાના સાથે લાગણીઓના સંબંધ થઈ ગયા હોય. અને યર પૂરું થાય ને એટલે બીજા ટીચર એમ કે નહીં, આ મારા ટીચર નથી, મારાની પાસે નથી ભણવું, આવું વિદ્યાર્થી બોલે. શું કામ? કારણ કે એનું માનસ જે છે એ નાનું છે, એનું મગજ જે એટલું બધું એક્સેપ્ટ ન કરી શકે. એને તો એમ જ ખ્યાલ છે કે આ જ ટીચર છે ને આ જ ભણાવશે. પછી એને સમજાવવું પડે કે તમે એક વર્ષ મોટા થઈ ગયા છો, તમારું સ્ટાન્ડર્ડ અપ થઈ ગયું છે, તો હવે તમને નવા ટીચર્સ ભણાવશે. તો મિત્રો, આ અવૈધિક માળખું છે, સતત પરિવર્તન આમાં આવવાનું છે. જેટલી વખત ટ્રાન્સફર થશે એટલી વખત બધા જ નવા માણસો આવશે અને ફરી પાછા નવા સંબંધોની રચના થશે. ફોર્થ વનની વાત કરીએ, સાર્વત્રિક. અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. આ કોઈ ફેક્ટરી પૂરતું મર્યાદિત નથી, આ કોઈ ઉદ્યોગ પૂરતું, બિઝનેસ પૂરતું મર્યાદિત નથી મિત્રો. એક સરખા હેતુને પૂર્ણ કરવા માટે થઈ અને એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યાં કાર્ય કરતા હોય ત્યારે એની વચ્ચે અવૈધિક સંબંધોનું નિર્માણ થાય છે, અને તો જ એ વસ્તુ સફળ થઈ શકે. સમજો છો તમે? ચલો, તમે કોઈ ચેરિટી માટે કામ કરો છો, કોઈ સામાજિક સંસ્થા માટે કામ કરો છો, કે ચલો કોઈ વાત કરીએ આપણે, ધારો કે આપણા જૂનાગઢની વાત કરીએ તો આપણે અહીંયા જે પેલું વિકલાંગો માટેનો આશ્રમ છે બાળકોનો, તો એની જગ્યાએ તમને ધારો કે કોઈ ખ્યાલ આવ્યો કે એ લોકોને કોઈ વસ્તુની, પૈસાની કે કંઈ ચેરિટીની જરૂર છે, ત્યાં દાન ધર્મદાનની જરૂર છે, તો તમે લોકો બધા સાથે મળીને એના માટે થઈને દાન ધર્મ તો ભેગો કરો છો. તો આમાં તમને કોઈને કાંઈ નફો છે નહીં, કાંઈ ખોટ જવાની છે નહીં. આ એક સામાજિક કાર્ય તરીકે, એક લાગણીથી પ્રેરાઈને, એક દયાભાવનાથી પ્રેરાઈને તમે કામ કરો છો. તો આ કામ કરવા માટે પણ તમારા જેટલા લોકો સાથે મળીને કામ કરતા હશો ને, તમારા ગ્રુપની અંદર એક અવૈધિક સંબંધ તો બની જ જવાનો છે, બરાબર? કારણ કે તમારા બધાનું લક્ષ્ય એક જ છે, ભલે સ્વાર્થ કોઈનો નથી પણ હેતુ તો એક છે કે નહીં? તો એટલા માટે આ રીતના અવૈધિક માળખું જે છે એ સમાજના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે મિત્રો, થોડા જાજા અંશે. એના માટે કોઈ સ્પેશિયાલિટી બિઝનેસની કે ઉદ્યોગોની જરૂર હોતી નથી. ત્યાર પછીની વાત કરીએ તો અવૈધિક માહિતી સંચાર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. ભાઈ, માહિતી સંચારની એ પ્રક્રિયા આપણને તો પહેલાંમાં સમજાયું હતું વૈધિકમાં કે માહિતી સંચાર એ ભાઈ નીચેથી ઉપરની તરફ થવો જોઈએ, એનું બધું ફિક્સ હતું કે ભાઈ ચલો લેબર કામ કરતો હોય જે કંપનીનો, એને કાંઈ પ્રોબ્લેમ આવે તો એ ડિરેક્ટલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે જઈને કમ્પ્લેન ના કરી શકે.
એને એના સુપરવાઇઝરને કહેવું પડે, સુપરવાઇઝર એનો પ્રશ્ન જે છે એ એના વિભાગીય અધિકારી પાસે જે છે એ રજૂ કરે, વિભાગીય અધિકારી હોય એ ઉપરની સપાટીએ તમારો જો મોટો પ્રશ્ન હોય તો પહોંચાડે, બાકી એની સત્તામાં આવી જતું હોય એ કામ તો એ પોતે પૂરું કરી દે. પણ અવૈધિક માહિતી સંચાર જે છે એમાં તો કર્મચારીઓ વચ્ચે માહિતી સંચારનું માળખું જ નથી, અવૈધિક છે. મોટાભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, એકબીજા સાથે વાતચીત કરીને એકબીજાનું જે છે કામ એ પૂરું થઈ જતું હોય. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. હવે અહીંયા જો અહીંયા એકની નેગેટિવિટી બતાવી તમને કે હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય, કારણ કે મૌખિક સ્વરૂપનું છે માહિતી સંચાર. એટલે કોઈ વ્યક્તિ કામ કરશે તો એકચ્યુઅલ રિયાલિટી શું છે, આજે વિચાર કરો કે મને ધારો કે કોઈ વ્યક્તિને આપણે 3 વ્યક્તિના નામ રાખીએ કે ભાઈ ચલો મારું નામ ભટ્ટ નીરવ છે, તો હું મેસેજ આપનાર છું, સ્પીકર પોતે. મેં કોઈ જે છે એ રાજેશભાઈ નામના વ્યક્તિને કીધું કે તમે મનોજભાઈને આ વાત કહી દેજો. હવે હું રાજેશભાઈને કહું છું, રાજેશભાઈ જેનું અર્થઘટન કરશે એ પ્રમાણેનો જવાબ એ મેસેજ છે એ પાસ કરશે કોને? મનોજભાઈને. હવે મનોજભાઈ એનું શું સમજશે એ મનોજભાઈને જ ખબર હોય. સમજાણી મારી વાત મિત્રો? કારણ કે લેખિત સ્વરૂપનું તો કાંઈ છે નહીં. મેં કાંઈ જે કાંઈ કીધું એને મૌખિક કીધું છે. મેં જે કીધું એમાંથી એ ભાઈ જે સમજ્યા રાજેશભાઈ એ મનોજભાઈને સમજાવશે. એટલે અહીંયા શું ક્રિએટ શું થયું અવૈધિકની અંદર કે હકીકત એકચ્યુઅલ જે હતું એના કરતાં અભિપ્રાયોનું મહત્વ વધી ગયું, અભિપ્રાયનું પ્રમાણ વધી ગયું. હવે એ વ્યક્તિ પોતાની રીતે વાત કરશે, એના સમજાવવાની બાબતથી સામેવાળી વ્યક્તિ શું સમજશે તો કે એની બુદ્ધિ પ્રમાણે પોતાના એના અભિપ્રાયને સમજશે. એટલે હકીકત કરતાં અભિપ્રાય જે છે એનું વલણ વધી ગયું. હું જે કહેવા માગતો હતો એ વાત પહોંચી એ રીતના કે નહીં એ મને ખાતરી થશે નહીં. એ તો જ્યારે ફરી પાછો મનોજભાઈ મને રિપ્લાય કરશે ને કે ભાઈ તમે મને આ કેવડાવ્યું હતું તો આમની નામ, તે દિવસે મને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ હું જે સમજાવવા માગું છું એ ભાઈએ સમજ્યા છે કે નહીં. તો અહીંયા આવું થોડું ડિસ્ટર્બન્સ રહેવાનું છે અવૈધિકની અંદર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. મૌખિક છે એટલે ઝડપથી થઈ જાય ને ભાઈ, ઓલું તો તમારે પ્રોસેસ ફોલો કરવાની હતી, આમાં એવું નથી. ચલો નાનું કદ. મોટાભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો ઉપર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. અહીંયા કદ નાનું રહેવાનું અવૈધિકની અંદર મિત્રો, કારણ કે વ્યક્તિગત સંબંધો છે, કોઈ કાયદાના નિયમોનો આધીન તો છે નહીં કે ભાઈ ચલો એમાં તો ફિક્સ જ હોય કે આ ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારીઓની 50ની જરૂર છે તો 50ની સંખ્યામાં જ સભ્યો હોય. તો અવૈધિક માળખામાં તો 50 જણાને એકબીજાની સાથે સારા સંબંધો જ હોય એવું જરૂરી નથી, કે એકબીજાની સાથે જે છે એ સંબંધોથી જોડાયેલા જ હોય એવું જરૂરી નથી. એટલે અહીંયા કોઈ એવું ફિક્સ રહેતું નથી અને કદ એનું નાનું રહે છે. તો એ આંતર પ્રક્રિયા જે છે એકબીજાને વચ્ચે સંબંધોની એના પરિણામે ઉદ્ભવ પામેલું છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે. બરાબર, મેં તમને કીધું ને કે નાના નાના જૂથ જે છે એ પોતપોતાના સ્વભાવ અને ટેવ અને રુચિ અભિરુચિ પસંદગી એકબીજાની સાથેની લાગણીઓથી જે છે એ બન્યા હોય તો એના નાના નાના જૂથમાં ડિવાઈડ થયેલા હોય. પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. આ વ્યવસ્થાતંત્રનું કદ કેવું છે? ખૂબ નાનું છે મિત્રો. જેટલા લોકો આ રીતના એકબીજાની સાથે કુદરતી અને સંબંધોથી જે જોડાયેલા હશે કુદરતી રીતે, અવૈધિક રીતે, એ બધાનું ગ્રુપ ક્રિએટ થતું જશે. ત્યાર પછી અંકુશોનો અભાવ. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારી પ્રવૃત્તિઓ ઉપર વિવિધ રીતે કોઈ અંકુશ રાખી શકાતા નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. અવૈધિકની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન્સ નથી. હા, વૈધિકને ફોલો કરતા હોય એના રૂલ્સ તો બધાને ફોલો કરવાના જ છે, પણ તમે 10 જણાનું ગ્રુપ બનાવ્યું છે, એકબીજા સંબંધિત તરીકે કે કાર્ય કરો છો એકબીજાને. એમાં કોઈ વ્યક્તિએ કીધું કે મારું આ કામ તું કરી દે, સામેવાળો વ્યક્તિને તે દિવસે કામ છે ને ટાઈમ નથી, એમ કે આજ મારાથી નહીં થાય, તો એની ઉપર કોઈ કાર્યવાહી ના થઈ શકે, એને કોઈ નિયમો લાગુ ના પાડી શકાય, કારણ કે આ તો સંબંધની વાત છે ભાઈ. સામેવાળો વ્યક્તિએ જે છે એ કામ સોંપ્યું અને નથી ટાઈમ, તો ઇટ્સ ઓકે, નથી કરવું, તો એના માટે કંઈ એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ નથી. એટલા માટે તમને અહીંયા સ્પષ્ટતા કરે છે કે અંકુશનો અભાવ છે, એના ઉપર નિયંત્રણ ન રાખી શકાય. ભાઈ તે કેમ ના પાડી, તું કરી દે. હા, એક થાય કે ખરેખર વ્યક્તિને કામ ના હોય ને ખોટી રીતે ના પાડી હોય તો બીજી વખત જ્યારે એ વ્યક્તિ કામ ચીંધશે ત્યારે સામેવાળો ના પાડી દેશે કે આજ મારી પાસે ટાઈમ નથી. બરાબર, એ એકબીજાની મેન્ટાલિટી ઉપર આધાર રાખે છે કે શું વિચારે છે, પણ એના કોઈ નિયંત્રણો નથી. 8મો ટોપિક છે વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક છે.
અવૈધિક છે એ પર્ટિક્યુલર પોતે અસ્તિત્વ બીજે ક્યાંય આ બધા જે પ્રકારો જોયા કાર્યાનુસાર ને આ તેમ એમ નથી, એ ઇન્ટરનલ બાબત છે. એટલે વૈધિક વ્યવસ્થાતંત્ર તો છે જ, એની અંદર અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ જોવા મળે છે. ઓકે, એટલે એની પોતાની પર્સનલ જે છે એ કોઈ એની કહેવાય ને કે વાસ્તવિકતા નથી, કે એ પોતે કોઈ એક આખા માળખા તરીકે એક તંત્ર તરીકે નથી, એક તંત્રની અંદરનો ભાગ છે. તો આ રીતના આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર વધારે પ્રચલિત બનતો જાય છે. આજે સમય એવો થઈ ગયો છે મિત્રો કે તમે કોઈ પણ વ્યક્તિની પાસે પ્રેમથી કામ લઈ શકો, નિયમોને આધીન ના લઈ શકો. બહુ ઝાઝા જડ નિયમો તમે કરી દો તો એ વ્યક્તિ જે છે ને એ કામ નહીં કરે, એને કામ કરવાની મજા નહીં આવે. બરાબર છે. ઘરની અંદરની વાત કરીએ, ખાલી તમારી એજ જે છે અત્યારે એ પ્રમાણે તમને ઘરની અંદરથી બહુ રિસ્ટ્રિક્શન કરશે ને રોકશે ને ટોકશે ને તો તમને ગમશે નહીં, ગમે. બરાબર, તરત જ તમે જે છે એ શું કરશો તો કે એનો વિરોધ કરશો તમારી ઉંમર પ્રમાણે, કે ભાઈ ચાલો આમ નહીં થાય, આમ નહીં કરું, આમ નહીં કરું. તમે કહી દેશો કે નહીં? નિયમોને આધીન છે એ બહુ તમે જીવશો નહીં. હા, પ્રેમથી ને લાગણીથી તમને સમજાય. ઉદાહરણ તરીકે બોયઝ છે તો એને ફરવાની બાણે જવાની રાત્રે ટેવ છે, તો એવું કીધું કે ભાઈ તારે રાત્રે એટલા વાગે ઘરમાં આવી જવાનું એટલે આવી જ જવાનું, એમ ફરજિયાત કર્યું. તો જે નાનપણમાં તમે રૂલ્સ ફોલો કરતા ફેમિલી મેમ્બર્સ છે કહેતા એના, એવું હવે તમે નહીં કરો. બરાબર છે. બહુ સારા એવા ને બહુ સમજુ બાળક હશે, વિદ્યાર્થી હશે કે કોઈ, તો એ જે છે એ ફોલો કરશે. બાકી કહેશે કે ભાઈ એવું ન ચાલે, તો મારા બધા મિત્રો જતા હોય, જવું પડે. આવા જવાબ દો કે નહીં, આપણે દેતા જોઈએ. પણ એના કરતાં બેસ્ટ કે એ તમને ધીમે ધીમે એ રીતના સમજાવે કે ભાઈ આટલા વાગી જાય આટલું સારું ન કહેવાય, આટલા વાગે આવો તો તમારે સવાર પાછું ઉઠવાનું, ભણવાનું, બધું જે કંઈ હોય રૂલ્સ બધા રેગ્યુલર તમારા કામ જે થઈ જાય. તો આ રીતના જે છે પ્રેમથી અને લાગણીથી સમજાવવાની વાત છે. એટલે અવૈધિક માળખાનું આવું જ કંઈક છે મિત્રો. એમાં જળ નિયમો નથી, પણ સમજણપૂર્વક એકબીજાના પૂરક બનીને બધાએ કામ કરવાનું છે. અને એના લીધે એકબીજાની રીતે ઝઘડાઈ ઓછા થાય છે. શિસ્ત જે છે એ પોતાની રીતે જ જળવાય છે. પછી તમને કહી જ દીધું પ્રેમથી કે ભાઈ આ કામ તમારે આ રીતે કરવાનું છે, ભાઈ આ ટાઈમમાં આ કામ કરી દેવાનું છે. હવે તમારે કેમ કરવું તમે તો એકબીજા ગોઠવી લો, તો પરસ્પર સંચવાઈ જાય કે નહીં. આજ અમારું હું તમને ઉદાહરણ આપું મિત્રો કે ચલો ભાઈ ઘણી વખત લીવ ઉપર જવાનું હોય તો અમારા જે લેક્ચર્સ હોય, અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જે હોય, સર કે મેડમ કે, એને ખ્યાલ ના હોય કે આ સાહેબનો જે છે આના પછીનું પેલું આ લેક્ચર જે છે એ ક્યાં છે. તો ઓચિંતાનું જવાનું થયું તો કોઈ જે ફ્રી લેક્ચરમાં અત્યારે હોય એને જ કહી દીધું હોય કે ભાઈ ચલો આટલામો લેક્ચર છે મારો આ ક્લાસની અંદર છે ભાઈ, અને મારે આ કામથી જવાનું છે, તમારો લેક્ચર લઈ લેજો. તો એ મેનેજમેન્ટ એની મેળે જ થઈ ગયું, કોઈને ખબર ન પડી કે ક્યાં શું ઘટતું હતું, શું થયું હતું. તો આવું શું કામ થયું? કારણ કે અવૈધિક સંબંધો એકબીજાની વચ્ચે જ છે. હવે જે વ્યક્તિ ફ્રીમાં હોય એને હું કહેવા જાઉં કે મારે આ કામ છે ને મારે જવાનું છે, તમારું લેક્ચર લઈ આવજો, એ મને ના પાડી દે કે હું નહીં જાઉં, તો મારે નીચે જાણ કરવી પડે, એ લોકો એની રીતે ગોઠવવું પડે, પછી એ જ વ્યક્તિને પાછું જવું પડે લેક્ચરમાં જો ફ્રી બીજું કોઈ ના હોય તો. પણ એ કેમ થઈ ગયું? કમ્પલસરી થઈ ગયું, નિયમને આધીન થઈ ગયું. બરાબર. પણ ઓલું મેં એને કીધું ને એ વ્યક્તિ એક્સેપ્ટ કરી લીધું ને મારું કામ કરી દીધું, તો મારું સચવાઈ ગયું, સ્કૂલનું સચવાઈ ગયું, બધાનું સચવાઈ ગયું કે નહીં? તો આ રીતના શિસ્ત જે છે એ પોતાની રીતે જળવાય છે અવૈધિક સંબંધોના કારણે. એટલા માટે જે છે આ વધારે પ્રચલિત બનતું જાય છે મિત્રો. હવે વાત કરીએ શ્રેણિક વ્યવસ્થાતંત્રની, તો એની અંદર શું છે અર્થ સમજીએ. શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. શ્રેણિકની અંદર એક તો આધુનિક છે, બીજા નંબરની અંદર અલગ અલગ બે પ્રકારના એના જે છે એ સ્ટ્રક્ચર છે. કઈ રીતના? એક સામાન્ય ક્રમનું માળખું, એક સામાન્ય ક્રમનું જનરલ છે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું છે. એક વિભાગ જે છે એ નિર્ણય પ્રક્રિયાઓ જે કંઈ ડિસિઝન લેવાના છે એના માટેનું છે. સેકન્ડ જે છે એ છે ટેકનિકલ, જે કંઈ ટેકનિકલ બાબતોને અંગેનું નિયમો લેવાના, જે કંઈ નિર્ણયો લેવાના હશે, કામ કરવાનું હશે, ફેરફાર કરવાના હશે એ સંભાળશે. જેને પ્રોજેક્ટ માળખું પણ કહેવામાં આવે છે. ટેકનિકલ માળખાનું બીજું નામ પ્રોજેક્ટ માળખું છે. શ્રેણિકના બે ભાગ છે. આ આધુનિક માળખું છે. યાદ રાખજો, વ્યવસ્થાતંત્રનો પ્રકાર આધુનિક છે, જેમાં બે માળખા છે એના અલગ અલગ. એમાં એક જે છે એ નિર્ણય પ્રક્રિયાને આધીન છે, એક જે છે એ ટેકનિકલ અથવા તો પ્રોજેક્ટ માળખા તરીકે ઓળખાય છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. જ્યાં પ્રોજેક્ટ માળખું અને નિર્ણય પ્રક્રિયાનો ભાગ બંને સાથે મળીને જે માળખાની રચના કરે, જે વ્યવસ્થાતંત્રની રચના કરે, એને આપણે શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહીશું. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે.
ચલો અહીંયા બે વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય. આગળના જે આપણે પ્રકારો જોયા એ શ્રેણિકની અંદર વાત કરીએ તો કાર્યાનુસારમાં જે આવતું હતું એ પણ આમાં આવી જાય અને પ્રોજેક્ટ માળખું તો આમાં છે જ. તો બેયનો સમન્વય એકની અંદર સાથે તમને જોવા મળશે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે. કાર્યાનુસારમાં આપણે જોયું હતું ને મિત્રો કે ભાઈ કામના આધારે વ્યક્તિની નિમણૂક કરવી, જેથી કરીને જે વ્યક્તિ જે ક્ષેત્રનો અનુભવી એક્સપર્ટ વ્યક્તિ હોય એની પાસે એ કામ કરાવવું, જેથી કરીને એના કામની રુચિ અભિરુચિ જળવાઈ રહી, પ્લસ એ જે કામ સંભાળે એ બેસ્ટ જે છે એનું રિઝલ્ટ આપણને મળી શકે, એ રિઝલ્ટ્સ પણ સારા મળે. તો અહીંયા પણ એવું જ છે, કાર્યાનુસાર વિશિષ્ટીકરણનો લાભ મળે. જે વ્યક્તિ જે કામમાં એક્સપર્ટ હોય એ વ્યક્તિને કામ સોંપવાનું, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. ચલો આપણે રચના જોઈએ એટલે વધારે સમજાય મિત્રો. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. કામના આધારે ડિવાઈડ કરવાના છે એ તો છે જ, પણ પ્રોજેક્ટના આધારે પણ એને ડિવાઈડ કરવાના છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજર એટલે કે દરેક અલગ અલગ પ્રોજેક્ટ જે છે એ ક્રિએટ કર્યા છે, એ પ્રોજેક્ટને પૂરા કરવા માટે એના મેનેજર છે. એ પ્રોજેક્ટ મેનેજર જે કોઈ હોય એને એની રિસ્પોન્સિબિલિટી જે છે એ સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. જેટલા ટાર્ગેટ, જેટલા પ્રોજેક્ટ, જેટલી નવી ઇવેન્ટ, એટલા એના હેડ, બરાબર, એટલા એના મેનેજર, એની રચના કરવામાં આવશે. તો એ રીતના જુદા જુદા પ્રોજેક્ટ ઉપર જુદા જુદા મેનેજરની રચના, પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. જે તે પ્રોજેક્ટનો જે મેનેજર હશે એને પોતાની ઇવેન્ટ કમ્પલસરી ટાઈમસર પૂરી થાય, પોતાનો પ્રોજેક્ટ વ્યવસ્થિત અને સમયસર પૂરો થાય, એના માટે પોતે જવાબદાર રહેશે, રિસ્પોન્સિબલ બનશે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. હવે જો અહીંયા નવું આવ્યું, જે તે પ્રોજેક્ટ માટે જે જરૂરી નિષ્ણાંતનો સ્ટાફ હોય એના માટે જે એક્સપર્ટની જરૂર હોય એ જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. હવે મને ધારો કે કોઈ પ્રોજેક્ટ સોંપ્યો, એ પ્રોજેક્ટના અંદર જે કર્મચારીઓ એના એક્સપર્ટની જરૂર છે ને એ માત્ર એક જ વિભાગમાંથી મને નથી મળવાના, એના માટે મારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી એને ગોતવા પડશે. તો અહીંયા એવું નથી કે જે વિભાગનો કામ કરતો કર્મચારી હોય એ જ વિભાગમાં કામ કરે, કારણ કે આ કાર્યાનુસાર છે. એટલે બીજા કોઈ વિભાગનો એ વ્યક્તિ હોય પણ મારા પ્રોજેક્ટમાં મારે એની જરૂર હોય તો એને હું ઇન્ક્લુડ કરી શકું છું. શરત એટલી છે કે હું જે કામ એને સોંપું છું એ કામમાં એ એક્સપર્ટ હોવો જોઈએ, બરાબર. તો આ રીતે મેળવેલા નિષ્ણાંતોની જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. ઉદાહરણ સમજીએ. સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કમ્પ્યુટર નિષ્ણાંત વગેરે આ નિષ્ણાંતોના પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે, બરાબર. આટલા બધા લોકોની જરૂર હોય તો જે ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિ હોય અને રિલેટેડ એને આપણે લઈ શકીએ. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી એને બોલાવ્યા હતા, પણ તમારા પ્રોજેક્ટ માટે બોલાવ્યા હતા, તમારો પ્રોજેક્ટ ઓવર થઈ ગયો એટલે ફરી પાછા પોતાના ડિપાર્ટમેન્ટની અંદર જતા રહેશે. ચલો એનું આપણે રચના નકશાની જોઈએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ઉપર જે છે એ છે જનરલ મેનેજર, મિત્રો ઉપર એક સાઈડમાં જે છે એ છે પ્રોજેક્ટ મેનેજર, બરાબર. જનરલ મેનેજર જે છે આપણે પહેલાં જ કીધું એક હશે, પછી બાજુમાં પ્રોજેક્ટ મેનેજર, દરેક અલગ અલગ પ્રોજેક્ટ માટે. જનરલ મેનેજરની નીચે શું આવે તો કે ઉત્પાદન, ખરીદી, ઇજનેરી અને સંશોધન વિકાસ, આટલું જનરલ મેનેજરમાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરમાં તો કે પ્રોજેક્ટ નંબર 1 એમાં સંચાલક, પ્રોજેક્ટ નંબર 2 એમાં સંચાલક, પ્રોજેક્ટ નંબર 3 એમાંય સંચાલક. હવે પ્રોજેક્ટ કોઈ પણ હોઈ શકે મિત્રો, પ્રોજેક્ટના નામ તમને નથી આપ્યા, ખાલી નંબર આપ્યા છે. પ્રોજેક્ટ કેવો છે, કયો સોંપવાનો છે, એ જે તે ફેક્ટરી, કંપની, ઉદ્યોગ એ કઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે કે શું કરે છે એને આધીન છે. પ્રોજેક્ટ કયો દેવાનો છે એ મહત્વનું નથી, પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે માળખું કેવું બનાવવાનું છે એ આપણે અહીંયા સમજવાનું છે. જનરલ મેનેજરના જે ડિપાર્ટમેન્ટ આવે છે એની નીચે ઉત્પાદન વિભાગ આવે, ખરીદી આવે, ઇજનેરી આવે અને સંશોધન વિકાસ આવે. રિસર્ચ કરવું અને ડેવલપમેન્ટ કરવું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઓકે. આખો સબ્જેક્ટ આવશે આગળ આપણે તમારે ભણવામાં. તો આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એનું છે. તો અહીંયા પ્રોજેક્ટ મેનેજર જે છે એને 3 પ્રોજેક્ટ મૂક્યા છે, તો એની ઉપર ત્રણેયની ઉપર એના મેનેજર છે, સંચાલક, બરાબર. એની અંદર એના સંચાલકો છે કે જે એને ઓપરેટ કરશે. ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે.
ઉપરથી નીચેની તરફ, નીચેથી ઉપરની તરફ એવું નથી અહીંયા, બરાબર છે. આપણે જે રેખિક વ્યવસ્થા તંત્રને સૌથી જૂની પદ્ધતિઓ જોઈ એવું નથી. આડું પણ ચાર્ટ છે, ઊભો પણ ચાર્ટ છે, આપણે બે બાજુથી જોઈ શકીએ છીએ. એટલે સત્તા અને જવાબદારી ઉપરથી નીચે, નીચેથી ઉપર તરફ એવું છે નહીં. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. જનરલ મેનેજર એના જે તે 4 વિભાગ છે એને એની ઓથોરિટીઝ આપશે, અને પ્રોજેક્ટ જે સોંપેલા છે એના ડિપાર્ટમેન્ટના સંચાલક જે છે, એના મેનેજર જે છે, એને પણ એ સત્તા આપશે. એટલે આડી અને ઊભી બંને જગ્યા સત્તાનું ડિસ્ટ્રીબ્યુશન થયું. તો ધીમે આગળ લખ્યું છે કે તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકો ઉપરની નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. ત્રણેય પ્રોજેક્ટ છે એ કેવા છે? અલગ અલગ. પ્રોજેક્ટના મેનેજર કેવા છે? અલગ અલગ. તો એ કામ પણ પોતાની રીતે સ્વતંત્ર રીતે ત્રણેય કરી શકશે, સેપરેટ છે ત્રણેય. જે માટે જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ વ્યક્તિઓ હોય છે. હવે એની અંદર એને પોતાના પ્રોજેક્ટમાં જે ડિપાર્ટમેન્ટમાંથી એના એક્સપર્ટની જરૂર હોય એને બોલાવી શકે છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણીક રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય છે. આવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બેયનું સંયોજન કરવું ખૂબ આવશ્યક હોય, ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એ ખાસ એનું એક ભાગ તરીકે, એક એના મહત્ત્વના પાર્ટ તરીકે ઉપયોગી બની રહે છે મિત્રો. ત્યાર પછી આવે છે વિકેન્દ્રીકરણ. વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી નીચેની 2 બાબતો સ્પષ્ટ થાય છે. તમે આટલા વ્યવસ્થા તંત્રના માળખાઓ જોયા, એના પ્રકારો જોયા, તો હવે એના ઉપરથી 2 વસ્તુ સ્પષ્ટ થાય છે. ફર્સ્ટ, કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ વસ્તુ આપણે જોઈ શકીએ મિત્રો કે બિઝનેસના કેટલાક જે છે એ એવા બિઝનેસમેન હોય અથવા એવા ફેક્ટરીઓ હોય, એવી કંપનીઓ હોય કે જેની અંદર બધી જ સત્તા ઉચ્ચ સપાટીએ હોય અને બધું જ ત્યાંથી જે કહેવાતું હોય એ પ્રમાણે કરવાનું થાય. બીજું, કેટલાક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે. તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. હાવ કહેવાય નોર્મલ વસ્તુ તમને સમજાવી દીધી કે અમુક જગ્યાએ એવા જળ નિયમો છે કે ઊંચ સપાટીએથી કીધું એમ જ કરવાનું, એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવાના નહીં, કમ્પલસરી ફોલો કરવાના, સ્ટ્રિક્ટલી ફોલો કરવાના રૂલ્સને. અને અમુક જગ્યા એવી છે કે જ્યાં ઉચ્ચ સપાટીએથી ગાઈડલાઈન આપે, સત્તાઓ આપે, જવાબદારીઓ જે છે એ આપે, પણ ન્યાને ત્યાં કેન્દ્રિત હોય એવું નથી. કર્મચારીઓને એની જરૂરિયાત મુજબ એના લેવલ પ્રમાણે અમુક પ્રકારની ડિસિઝન લેવાની જે છે ઓથોરિટીઝ આપી દીધી હોય છે. તો આ મુખ્ય 2 પ્રકાર હોઈ શકે, બરાબર છે. પછી તો કે પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જે પહેલો આપણે ભાગ જોયો, પહેલો પ્રકાર જોયો કે ભાઈ આ પ્રકારના વ્યવસ્થા તંત્ર કે જ્યાં બધી જ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત છે, એટલા માટે એને કેન્દ્રીકરણ કહેવાય. જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. મિત્રો, બીજા પ્રકારમાં આપણે જોયું કે ઉચ્ચ સપાટીએ જે છે એ સર્વોચ્ચ સત્તા છે એ તો છે જ, પણ દરેક સપાટીએ એના કર્મચારીઓની જરૂરિયાત મુજબની સત્તાઓ આપવામાં આવી છે અને ત્યાં સત્તાઓને વિભાજિત કરવામાં આવી છે, એટલા માટે એને વિકેન્દ્રીકરણ એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ચલો જોઈએ આપણે વિકેન્દ્રીકરણનો ખ્યાલ, કન્સેપ્ટ શું છે એનો. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારીની સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. વિકેન્દ્રીકરણને રિલેશન કોની સાથે છે? તો કે ભાઈ ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે એને સંબંધ છે, એની સાથે એનું જોડાણ છે. એના માટે ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. જે સંચાલકો છે, મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ જે છે, મેનેજર્સ છે, એણે આ શું કરવું, એને કઈ રીતના કરવું, એને પોતાની રીતે નક્કી કરવાનું છે. બધી સત્તા કેન્દ્રિત રાખે પોતાની પાસે તોય થઈ શકે, અમુક હદે સત્તાઓ જે જરૂર મુજબની આપે એને કામ કરાવે તો પણ થઈ શકે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે.
શું કામ શકે શબ્દ વાપરો? અપાવે છે એવો શબ્દ કેમ ન વાપરો? કારણ કે અપવાદો દરેક જગ્યાએ જોવા મળતા હોય મિત્રો. એક સામાન્ય વસ્તુ છે કે બહુ મોટો પ્રોજેક્ટ, બહુ મોટી કંપની, બહુ ઝાઝા કર્મચારીઓ હોય અને સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત રાખવામાં આવે તો સમયસર કામ ન થાય. બધા નાના નાના ડિસિઝન લેવા માટે ત્યાં બધાને પૂછવા આવવું પડે તો કોઈ દિવસ કામ ન થાય સમયસર. એટલા માટે એને સત્તાઓને વિકેન્દ્રિત કરવી જ પડે. અને એકમનું કદ નાનું હોય તો બધું મેનેજમેન્ટ એક જ જગ્યાએથી થઈ જતું હોય તો પછી એમાં અલગ અલગ બધાને સત્તા આપવી છે એ પોસાય નહીં. પણ ઘણી વખત આના અપવાદોમાં એવું પણ જોવા મળે કે મોટા કદનું એકમ હોવા છતાંય એમાં વિકેન્દ્રીકરણ કર્યું હોય તોય સફળતા ન મળી હોય. કારણ કે કર્મચારીઓ જે છે એ ઈમાનદાર ન હોય, એની સત્તાઓનો દુરુપયોગ કરતા હોય તો આનો અપવાદ પણ જોઈ શકાય. એટલા માટે એને શકે શબ્દ વાપર્યું છે શબ્દ નથી વાપર્યું. અર્થ સમજીએ. ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવાય. આ સામાન્ય અર્થ. ઊંચી સપાટીએથી છેલ્લી સપાટી સુધી, નિમ્ન સપાટી સુધી સ્ટેપ બાય સ્ટેપ સત્તાની સોંપણી જે છે એ દરેક જગ્યાએ કરવાની છે. એના માટેના પ્રયત્નને વિકેન્દ્રીકરણ. એટલે અહીંયા જે ડિવાઈડ કરવાનું છે એ મેઇન છે ઓથોરિટીઝ છે, બરાબર. સત્તાઓ કેને કેટલી સોંપવીએ છે. ચલો વ્યાખ્યાના અર્થમાં જોઈએ તો હેનરી ફોયલ શું કહે છે? તાબેદારોને સત્તાની સોંપણી કરી, કાર્ય વિભાજન કરી. પહેલાં તાબેદારો એટલે કે તમારા કર્મચારીઓ, એમ્પ્લોય, એને તમે ઓથોરિટીઝ જે છે એ આપો. પછી કાર્ય વિભાજન કરો, એનું જે કામ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો. નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. પહેલાં એને સત્તા સોંપો, એનું કાર્ય એને સમજાવો અને ડિસિઝન માટેની જે પ્રોસેસ છે એમાં પણ તમે એને ઇન્ક્લુડ કરો એટલે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણી એટલે વિકેન્દ્રીકરણ. વહીવટી સપાટીએ જોડાયેલા વ્યક્તિઓ જે છે એ બધા જ વ્યક્તિઓને અહીં સત્તા જે છે એ અમુક હદે આપવામાં આવશે એટલે વિકેન્દ્રીકરણ. મિત્રો આનાથી છે ને એક બીજી મેન્ટાલિટી કઈ ક્રિએટ થાય ખ્યાલ છે કે તમારી અંદર કર્મચારીઓ જે એમ્પ્લોય તરીકે કામ કરે છે એને તમે નિર્ણય લેવાની છૂટ આપો એટલે એક છે ને કે કૌટુંબિક ભાવના, એક પોતાનું જે છે ને આ યુનિટ હોય ને એવું એને લાગશે કે ભાઈ ચલો આ મારું છે, આમાં હું નિર્ણય લઈ શકું છું, આમાં મને આટલી સત્તા આપવામાં આવી છે. બાકી કન્ટિન્યુટી જો ફોલોવર્સ જે છે એ ઓર્ડર્સ આપનાર અને ફોલો કરનાર એવું હશે, માલિક અને નોકર જેવા સંબંધો હશે તો આ તારું ના મારું એવું જ થશે. આપણું છે એવું કોઈ દિવસ નહીં લાગે, બરાબર. તો સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી આ પણ એક ફાયદો થાય છે મિત્રો. હવે આવે છે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ શું છે વિકેન્દ્રીકરણનું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે મિત્રો જોઈશું. ત્યાં સુધી આપણે જે ભણ્યા છીએ એને વ્યવસ્થિત રીતે રીડ કરજો. ફેરબુકની અંદર સ્વાધ્યાયના જે ક્વેશ્ચન આન્સર્સ છે એમાં તમે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી એને કન્ટિન્યુ જે છે એ લખી રાખજો, એક વખત પાકું કરજો અને આન્સરના ફોર્મમાં વ્યવસ્થિત રીતે લખી અને બુક છે એમાં કમ્પ્લીટ રાખજો. હવે પછીનો પોર્શન જે છે ફરી પાછું એકવાર આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે અહીંયાથી વિકેન્દ્રીકરણના મહત્ત્વથી આપણે સ્ટાર્ટ કરીશું. તો ત્યાં સુધીનું જે કંઈ પોર્શન છે એને વ્યવસ્થિત રીડ કરી અને કમ્પ્લીટ કરજો.